હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું જીસીઆરટી બેઝડ ઇતિહાસના એમસીક્યુ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે। હવે તમને સૌને ખ્યાલ જ હશે કે જીપીએસસી નું સિલેબસ હોય કે તલાટીનો, બંને ઓલમોસ્ટ સેમ છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો તમને આ એમસીક્યુ ખૂબ ઉપયોગી થશે। તો પહેલા તો તમે જેને પણ પાર્ટ 1 અને 2 ના જોયો હોય તો પહેલા તમે એક રિક્વેસ્ટ કરીશ કે તમે પાર્ટ 1 અને 2 જરૂરથી જોઈ લેજો, જેથી કરીને તમારા હિસ્ટ્રીના જેટલા પણ ડાઉટ્સ હશે એ ક્લિયર થઈ જશે। અને સાથે એમસીક્યુ ની સાથે મેં ફક્ત એમસીક્યુ નથી પરંતુ એની અંદર જ બધી ડિટેલ્સ આપી છે, તો એ ડિટેલ તમને આગળ બીજા નવા ક્વેશ્ચન પૂછાય તો એમાં પણ તમને હેલ્પ કરશે। તો સૌથી પહેલા તો તમારે મારા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે કે કેવો કન્ટેન્ટ છે, રાઈટ ફ્રેન્ડ્સ? અને બધા જ બુક્સમાંથી જે આપે છે જીસીઆરટી ની ઓફિશિયલ જે બુક હોય છે ધોરણ 10 થી લઈને 12, એમાં જે પણ પાછળ પ્રશ્નો આપ્યા છે એમસીક્યુ એ જ મેં બેઠા મૂક્યા છે, ખરું ને ફ્રેન્ડ્સ? અને પછી એમાં ડિટેલ આપી છે, એટલે ડિટેલ એ પણ તમને ખૂબ ઉપયોગી થશે, જે કોઈ પણ એક્ઝામમાં ક્રેક કરવામાં તમને હેલ્પફુલ થશે। તો પહેલા તો મારા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેમના સુધી પણ આ મસ્ત મજાની માહિતી ફટાફટ પહોંચી જાય અને એ પણ માહિતીથી વંચિત ન રહે। અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયો અંગેની તમને ફટાફટ માહિતી મળતી રહે। અને સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકોન પ્રેસ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું। ચાલો ત્યારે આજનો આપણો પ્રથમ પ્રશ્ન શું છે? અને હા ફ્રેન્ડ્સ, એ રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે મેં ગુજરાતના મ્યુઝિયમ, ગુજરાતની ભૂગોળમાં જે અત્યારે ગુજરાતના જિલ્લા છે એકદમ લેટેસ્ટ, એના વિશે મેં માહિતી આપી છે, એના ઓલરેડી 2 વિડીયો મૂકી દીધેલા છે, તો તમે એ જરૂરથી જોજો, જેથી કરીને તમને ખૂબ ઉપયોગી થશે। અને હું એક રિક્વેસ્ટ કરીશ કે વિડીયોને લાઈક જરૂરથી આપજો, તમારી લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપે છે, અને વિડીયોની પીડીએફ નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો રિવિઝન પણ થઈ જશે। હવે આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું, હડપ્પીય સંસ્કૃતિની શોધ ક્યારે થઈ હતી? ઓપ્શન એ 1920, ઓપ્શન બી 1921, ઓપ્શન સી 1922, ઓપ્શન ડી 1923। ચાલો, તમને ખ્યાલ હોય તો ફટાફટ મારી સાથે તમારો જવાબને મેચ કરી લેજો। આપણો જવાબ અહીંયા શું આવશે? શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી 1921। શું આવશે? ઓપ્શન બી 1921। હડપ્પા સંસ્કૃતિની શોધ થઈ હતી, કોણે કરી હતી? તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ હેઠળ દયારામ સહાની દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું। અહીં વિશિષ્ટ મળ્યા છે અન્નના વિશિષ્ટ ભંડાર, અન્ન નહીં પણ અન્નના, પિત્તળની ઇકાગાડી, માતૃદેવની મૂર્તિ, જવના નમૂના, અને કયા નદી કિનારે છે? તો રાવી નદી કિનારે છે, બરાબર? હડપ્પા સંસ્કૃતિ રાવી નદી કિનારે છે। 12 કોઠારો મળ્યા છે, કેટલા? જે વિશિષ્ટ પ્રકારના કોઠાર છે હડપ્પામાંથી। હવે હા ફ્રેન્ડ્સ, આ જે હડપ્પાની સાલની યાદ આવ્યું છે તો મેં સ્ટેટિક જીકેમાં હડપ્પાનું વર્ષ, મોહનજોદડોનું વર્ષ, કાલીબંગનનું વર્ષ એ મેં સ્ટેટિક જીકેમાં બનાવેલું છે, 2 કે 3 મિનિટનો વિડીયો છે। પછી એ હડપ્પા, મોહનજોદડો, પછી આપે રંગપુર, તો એના શોધ અને શોધક એનો પણ એક વિડીયો છે, અને ક્યાંથી શું મળ્યું છે એના પણ ક્યાંથી એના કયા અવશેષો મળ્યા છે, કઈ જગ્યાએથી એ, અને કઈ નદીની કિનારે કઈ સંસ્કૃતિ વિકસિત છે એ બધા મેં સ્ટેટિક જીકે શોર્ટમાં બનાવ્યા છે, જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો એ ફટાફટ રિવિઝન પણ થઈ જાય। તો તમે એ સ્ટેટિક જીકે નો પાર્ટ પણ જરૂરથી જોજો, કારણ કે એ બહુ જ ડિટેલમાં નથી, 5 મિનિટના શોર્ટ્સ છે, મિનિટના નાના વિડીયો છે, કે જેમાં શોધ અને શોધક, કઈ નદી કિનારે સંસ્કૃતિ છે, ક્યાંથી શું મળ્યું છે એ બધી માહિતી છે, ને એકદમ શોર્ટમાં, તો તમને એ પણ બહુ યુઝફુલ થશે। તો સ્ટેટિક જીકે વાળો પાર્ટ પણ તમે જરૂરથી જોજો, એટલે હું તમને રિક્વેસ્ટ કરીશ। અને એ તમને ઓલમોસ્ટ જીપીએસસીમાં વન લાઇનરમાં એ પ્રશ્ન પૂછાતા જ હોય છે, વિધાન વાક્ય તો પૂછાતા જ હોય છે, પરંતુ સાથે સાથે એઝ અ વન લાઇનર એમાંથી પૂછાતું હોય છે, તો તમે જયારે સ્ટેટિક જીકે જોઈ લેશો ને તો તમારા એ ડાઉટ્સ ક્લિયર થઈ જશે। ચાલો હવે જોઈ લઈશું। પછી મોહનજોદડો, તો મોહનજોદડો નેક્સ્ટ યરમાં એટલે કે 1922માં શોધાયું હતું, કોણે? તો આરડી બેનર્જી દ્વારા, રખાલદાસ બેનર્જી, યાદ રાખજો।
આરડી બેનર્જી એટલે રખાદાસ બેનર્જી. હાલ પાકિસ્તાનમાં સિંધના લારાખાના જિલ્લામાં મોહેન્જો-દડોમાં સંશોધન કર્યું હતું. ત્યાંથી સુતરાઉ કાપડ મળ્યું છે. મોહેન્જો-દડો, સુતરાઉ કાપડ, સ્નાનાગર, સ્વસ્તિકનું ચિહ્ન, માનવનું પૂતળું અને ઈંટોનો ચબૂતરો. ખાસ યાદ રાખજો, માનવનું પૂતળું અને એને સાલ પહેરેલી છે સુતરાઉ કાપડની, એ છે બરાબર. એટલે સુતરાઉ કાપડ, સ્વસ્તિકનું ચિહ્ન પણ એની દેન છે. તો મસ્ત મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ. ખરેખર તમને એવું લાગે ને કે મેં મહેનત કરી છે તો લાઈક જરૂરથી આપજો અને શેર કરજો. લાઈક નહીં આપો તો ચાલી જશે, તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એ લોકો પણ એક્ઝામમાં બેસવાના હોય તો એક્ઝામ એમની ક્રેક કરી શકે. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળ્યા છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી મોહેન્જો-દડો, ઓપ્શન સી કાલીબંગન, ઓપ્શન ડી લોથલ. આમાં જે નથી આવ્યું ને મારું સ્ટેટિક જીકેમાં મેં કરેલું છે, તો એ પણ તમે જોજો. કાલીબંગન. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી કાલીબંગન. આપણો જવાબ આવશે ઓપ્શન સી કાલીબંગન. ક્લિયર? હવે કાલીબંગન એ કૃષિ ક્રાંતિનું મુખ્ય નગર હતું. બીજે ક્યાંયથી જેટલા અવશેષો મળે એના સૌથી વધારે પુરાવા અહીં કાલીબંગનમાં છે બરાબર. રાજસ્થાનના સુરતગઢમાં આવેલું છે. તાંબાના હથિયાર, તાંબાના ઓજાર બધું જ મળેલું છે બરાબર. હવનકુંડ મળ્યા છે બરાબર. શું મળ્યું છે? 2 જગ્યાએથી મળ્યા છે હવનકુંડ બરાબર. એ ધાર્મિક મહત્વ સૂચવે છે, અલગ અલગ ધાર્મિક રિવાજો સૂચવે છે. હવનકુંડ બરાબર. તો ક્યાં છે? કાલીબંગનમાં. કઈ નદી કિનારે? ઘગ્ગર હાકરા. ઉત્ખનન કોણે કર્યું? બીકેલાલે. 1954. લોથલ. પછી આપણે જોઈશું લોથલ વિશે માહિતી. તો લોથલ 1954માં શોધાયું. SR રાવ દ્વારા એની શોધખોળ કરવામાં આવી. ક્યાં આવેલું છે? તો આપણા અમદાવાદના ધોળકાના સરગવાલા ગામ ખાતે. અચ્છા, તમને લોથલ ઉપરથી કઈ યાદ આવે છે? સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ ક્યાં બનવાનું છે? લોથલમાં. પોર્ટુગીઝ દ્વારા હેલ્પ કરવામાં આવશે. અને આ ક્વેશ્ચન PYQ માં આવેલું છે, તો યાદ રાખજો. લોથલમાં સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ બનવાનું છે અને આ જ રીઝનના કારણે ત્યાં આકાર લેવાનું છે. ઓકે. હવે લોથલમાંથી શું મળ્યું હતું? જોડિયા કબર, ડોકયાર્ડ એટલે કે વાહન રંગારવાનો ધક્કો કહીએ છીએ આપણે ગુજરાતીમાં, રાઈટ. પછી ડાંગરના અવશેષો મળ્યા છે. મણકા બનાવવાની ફેક્ટરી મળી છે અને તેને સારવાની ફેક્ટરી મળી છે. હવનકુંડ અને મેસોપોટેમિયા સાથે વેપાર હતો, તેની પણ મુદ્રા અહીંયાથી મળે છે. અને હવનકુંડ બરાબર. તો 2 જગ્યાએથી મળ્યા છે, લોથલ અને કાલીબંગન. ઘણી વખત તમને પેપર સેટર એમ પૂછી શકે કે હડપ્પીય કાળમાં હવનકુંડના અવશેષો કઈ કઈ જગ્યાએથી મળ્યા છે? 1 કાલીબંગન, 2 લોથલ, 3 હડપ્પા, 4 મોહેન્જો-દડો. અને પછી તમને વિધાન વાક્ય પૂછી લે, ફક્ત 1 અને 2, 1, 2, રાઈટ. તો ક્વેશ્ચન આવી રીતના સેટ કરે છે, રાઈટ. હવે જો એ ક્વેશ્ચન મેં પણ અહીંયા જ બનાવીને તમને આપ્યો છે એટલા માટે કે તમે કન્ફ્યુઝ ના થાવ બરાબર. GPSC ની જેમ મેં પણ ક્વેશ્ચન કરી લીધો છે. હવનકુંડના અવશેષો ક્યાંથી મળે છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી કાલીબંગન, ઓપ્શન સી ધોળાવીરા કે ઓપ્શન ડી એ અને બી. આવી રીતના પણ બનાવી શકે, ખરું ને? તો ક્વેશ્ચન ગમે તે રીતના બને પણ તમને આવડશે. કેમ? તો તમારી સાથે છે નેહા એજ્યુકેટર. તો અહીંયા આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ અને બી, એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી. લોથલ અને કાલીબંગન બંને જગ્યાએથી અગ્નિવેદી મળી આવી છે. આ બંને જગ્યાએ અલગ અલગ ધાર્મિક રીત રિવાજો હતા બરાબર છે. આવા હવનકુંડના અવશેષો બીજે ક્યાંય પણ મળ્યા નથી. લોથલમાં એક વિશિષ્ટ કબર મળી છે. કેવી? તો એક સાથે 2 વ્યક્તિને દફનાવી છે, જ્યારે કાલીબંગન પ્રતિકાત્મક રીતે દફનાવાના પુરાવા પ્રાપ્ત થયા છે. કેવા? તો કબરમાંથી વાસણો મળ્યા છે, પરંતુ માનવનું હાડપિંજર નથી, એટલે પુનર્જન્મના પુરાવા આપે છે બરાબર. એક મસ્ત મજાનો પ્રશ્ન આખું મેં રીડ કર્યા છે. ઘણા ક્વેશ્ચન બેઠા હું એમ કહું છું, હું તમને એમ કહીશ કે 5 ક્વેશ્ચનો આપ્યા હોય છે પાછળ MCQ રૂપે બરાબર. તો બાકીના ક્વેશ્ચન મેં બનાવ્યા છે. આખો ને આખો એનો જે પાઠ આપેલો હોય છે, આપણું લેસન આપેલું છે, એ રીડ કરીને શાંતિથી ક્વેશ્ચન કેવી રીતે બની શકે છે એઝ અ વન લાઇનર તરીકે જ આપ્યા છે, કારણ કે હું ઈચ્છું છું કે તમે વન લાઇનર ની અંદર ડિટેલ્સ કરો બરાબર. કારણ કે હું તમને વિધાન વાક્યો સીધા કરાવવા લાગીશ તો તમે કન્ફ્યુઝ થશો, પણ વન લાઇનર આપીને પછી એક ટોપિક ની સમજણ આપીશ ને તો તમને વન લાઇનર ના આન્સર જાતે જ આવડશે.
ઉત્તમ પ્રકારનું લાકડું ક્યાંથી મંગાવતા હતા? જમ્મુ કાશ્મીર, બી કર્ણાટક, સી ચહુંજોદડો, ડી કાલીબંગન. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ જમ્મુ અને કાશ્મીર. શું આવશે? જમ્મુ અને કાશ્મીર. ક્લિયર? હવે હડપ્પીય લોકો શું કરતા હતા? કાલીબંગન માંથી શું મંગાવતા? તાંબુ. યાદ રાખજો, જોડકાના સ્વરૂપે પૂછાઈ શકે છે. જમ્મુ કાશ્મીર લાકડું, કાલીબંગન તાંબુ, સિંધમાંથી કપાસ, લાપીઝ લાઝુલી માંથી કિંમતી પથ્થર, અરે સોરી, લાપીઝ લાઝુલી નામનો કિંમતી પથ્થર અફઘાનિસ્તાનના બદનક્ષમાંથી, અને સોનું કર્ણાટકથી. ક્લિયર? લાપીઝ લાઝુલી શું છે? તો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. બરાબર. હવે આટલું તમારે ખ્યાલ આવી ગયું. હવે રાજા સારગોનનો શિલાલેખ ક્યાંથી મળ્યો છે? ઓપ્શન એ દિલમુલ, ઓપ્શન બી મેલુહા, ઓપ્શન સી મેસોપોટેમિયા, ઓપ્શન ડી મુંગન. બોલો. તમને ખ્યાલ હોય તો મને આન્સર આપી શકો છો. બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી મેસોપોટેમિયા. ઓકે, શું આવશે આપણો જવાબ? મેસોપોટેમિયા આવશે. ક્લિયર? હવે અક્કદના રાજા સારગોનનો શિલાલેખ પરથી વિદેશી વ્યાપારની માહિતી મળે છે. કોની? તો હડપ્પાના. ઓકે, મુગન એટલે હાલનું મકરાણા, દિલમુન એટલે બહેરીન, અને મહેરુહા શબ્દ હડપ્પા માટે. તો ક્લિયર થઈ ગયું? દિલમુન એટલે બહેરીન, એટલે બહેરીન સાથે પણ વેપાર હતો. મુગન એટલે મકરાણ પાકિસ્તાનનું, એની સાથે પણ વેપાર હતો. અને હડપ્પા, હડપ્પા મેલુહા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હડપ્પા સભ્યતાના સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળ્યા છે? હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળ્યા છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી કાલીબંગન, ઓપ્શન ડી હડપ્પા. તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ધોળાવીરા. ક્યાંથી મળ્યા છે સ્ટેડિયમના પુરાવા? ધોળાવીરા. હવે ધોળાવીરા તો તમને સૌને ખ્યાલ હશે કે રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ સૌને ખ્યાલ છે. બરાબર. ક્યાંથી? તો ધોળાવીરામાં. એ સૌથી જાણીતો પ્રશ્ન છે. તો તમને એના પૂછી શકે, પરંતુ આ પૂછી શકે કે સ્નાનાગરના અવશેષો ક્યાંથી મળ્યા છે? અરે સોરી, સ્ટેડિયમના અવશેષો ક્યાંથી મળ્યા છે? સ્નાનાગર તો મોહેન્જોદડો. બરાબર. તમને સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળ્યા છે? રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ તો બહુ જ જાણીતી છે, એટલે તમને ખબર જ હોય કે ધોળાવીરામાં છે. પરંતુ આ સ્ટેડિયમનું બહુ ઓછું જાણીતું છે, અને જે અંદર પાઠ આપ્યું છે એમાંથી જ મેં લીધો છે આ ક્વેશ્ચન. ધોળાવીરામાંથી મળ્યા છે. તો બે વસ્તુ થઈ ગઈ, રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સ્ટેડિયમ. ધોળાવીરા તો સૌથી નવું છે, 1991 શોધાયેલું રવિન્દ્ર બિસ્ટ દ્વારા, લુણી નદી પાસે. ક્યાં? ખદીરબેટ, કચ્છ. યાદ રાખજો. હવે કચ્છમાં તમને સૌથી અત્યારના લેટેસ્ટ ન્યૂઝ ખ્યાલ હશે કરંટમાં કે 5000 વર્ષ જૂની શંખોની સાઇટ મળી છે. શંખ જે મળેલા છે, રાઈટ? તો એ પણ અહીંયાથી મળ્યા છે. એ તમે નોટ કરી લેજો. બરાબર. હવે એકમાત્ર ત્રિસ્તરીય રચના ધરાવતું નગર એટલે હડપ્પા સમયનું સ્થળ તો ધોળાવીરા. કયું? ધોળાવીરા. ત્રિસ્તરીય હતું. બરાબર. બધે દ્વિસ્તરીય હતું, આ ત્રિસ્તરીય હતું. ઓકે. એ સિવાય 400 અક્ષરનું સાઇનબોર્ડ જે હજુ ઉકેલી શકાયું નથી. અચ્છા. અને ધોળાવીરા તો 2021માં શું હતી? 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવનાર ગુજરાતની ચોથું. કયું? ગુજરાતનું ચોથું સ્થળ. હવે હું પહેલાનો આ જવાબ હું તમને પાછળ પ્રશ્ન બનાવીને આપીશ કે બીજો પ્રશ્ન કેવી રીતે બને છે. હવે સ્નાનાગરના એ પાછળ આવશે કે ચાંપાનેરનો કિલ્લો, રાણીની વાવ, અમદાવાદ સિટી અને ધોળાવીરા ગુજરાતની 4 હેરિટેજ સાઇટ છે. ક્યારે, કેવી રીતના, એ પણ પ્રશ્ન મેં બનાવ્યો છે, જે આગળ આવશે. એટલે આપણે એની ચર્ચા આગળના ક્વેશ્ચનમાં જ કરી લઈશું. બરાબર. હવે સ્નાનાગરના અવશેષો ક્યાંથી મળ્યા છે? ઓપ્શન એ ધોળાવીરા, ઓપ્શન બી હડપ્પા, ઓપ્શન સી મોહેન્જોદડો, ઓપ્શન ડી ચહુંજોદડો. તો આ તો મેં તમને સૌને કહી દીધું હતું કે મોહેન્જોદડો. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? ઓપ્શન સી મોહેન્જોદડો. ક્લિયર? હવે એની ખાસિયત શું હતી
એ તમને વિધાન વાક્યમાં પૂછી શકે છે. તો અંદર ઉતરવા માટે ઉત્તર અને દક્ષિણ ભાગમાં સીડી હતી. એની ફર્શ બિટુમિન કોલસાની બનેલી હતી. શુદ્ધ પાણી ગંદા પાણી માટે અલગ વ્યવસ્થા હતી. આસપાસ ઝરૂખા છે જે કપડા બદલવા કામમાં આવતા હશે એવું કહેવાય છે. અને આ વસ્તુ સૂચવે છે સ્નાનાગર ધાર્મિક પૂજાનું મહત્વ. એ સિવાય શેલખડીનું બનેલું માણસનું પૂતળું, કમર સુધીનું, દાઢી છે, મૂછો નથી, અને સુતરાઈ વસ્ત્ર ધારણ કર્યું છે. આટલી વસ્તુ તમારે મોહનજોદડોની વસ્તુ યાદ રાખવાની. કે વિધાન વાક્યમાં પ્રશ્ન આમાંથી જ બનશે. આનાથી બાદ કોઈ ક્વેશ્ચન નહીં હોય. એકદમ જે ઇમ્પોર્ટન્ટ છે એ પોઈન્ટ મેં તમને અહીંયા મૂકી આપ્યા છે. હડપ્પાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? ઓપ્શન એ તાંબુ, ઓપ્શન બી સોનું, ઓપ્શન સી ચાંદી, ઓપ્શન ડી લોખંડ. હવે તમને સૌને ખ્યાલ હશે લોખંડ એટલે વેદકાલીન સમયમાં શું થયું છે, બરાબર? પહેલા વેદકાલીનને સૌથી જૂની માનવામાં આવતું, પણ જ્યારે ઉત્ખનન થયું એટલે ખબર પડી કે વેદકાળ પહેલાની પણ એક સંસ્કૃતિ હતી. અને એક વસ્તુ યાદ રાખજો કે મોટા ભાગે કોઈ પણ સંસ્કૃતિ વિકસે ને તે નદી કિનારે વિકસશે. ઓકે, તો હડપ્પાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? ઓપ્શન ડી લોખંડ. ક્લિયર? તેઓ ખેતી માટે તાંબાના ઓજારો વાપરતા. અને એ તાંબુ ક્યાંથી આવતું? તો ખેતડીમાંથી. એ સિવાય માછલી પકડવાના હૂક પણ મળ્યા છે હડપ્પા સમયમાં. તાંબુ પ્લસ ટીન બનાવવાની, બરાબર, કાંસો એ બનાવવાની કલા એમની પાસે હતી. એનો પુરાવો ક્યાંથી મળ્યો છે? તો કાંસ્યની નૃત્યાંગનાની મૂર્તિ છે. એને એક હાથમાં બંગડી પહેરી છે, બરાબર. હડપ્પાની મુદ્રામાં કયા પ્રાણીનું ચિત્ર હજી જોવા મળ્યું નથી? ઘોડાના અવશેષો મળેલા હતા અમુક જગ્યાએથી, એક કે બે જગ્યાએથી, પરંતુ પૂરેપૂરો પુરાવો નથી. ઓકે, તો હાથી, વાઘ, ઘોડો કે ગેંડો? બોલો. તો મુદ્રા ઉપર મુદ્રા પૂછ્યું છે તો ઘોડાનું ચિત્ર એક પણ નથી. તો શું આવશે? ઓપ્શન સી ઘોડો. હવે ચતુષ્કોણ આકારની મુદ્રાઓ શેલખડીમાંથી બનતી હતી. શેમાંથી? શેલખડીમાંથી. જેમાં સિંગડાવાળા પુરુષનું ચિત્ર વધુ જાણીતું છે. 3 માથાવાળા અને પદ્માસનમાં બેઠેલા દેવતાની આસપાસ હાથી, વાઘ, ગેંડો, ભેંસના ચિત્રો છે. કોર્નેલિયન અને સફેદ ગોમેદમાંથી પથ્થરમાંથી આ બધું કિંમતી વસ્તુ બનતી. ઓકે, પછી 10મો પ્રશ્ન. હડપ્પાનું સૌથી મોટું સ્થળ કયું છે? ઓપ્શન એ કુંતાસી, ઓપ્શન બી ખીરસરા, ઓપ્શન સી કાચ કે ઓપ્શન ડી રાખીગઢી? તો તમને સૌને ખ્યાલ હશે કયું આવે છે. ઓપ્શન ડી રાખીગઢી હરિયાણામાં મળેલું છે. 2014માં જેને સૌથી મોટું સાઇટ ડિક્લેર કરાઈ હતી. તો શું આવશે? રાખીગઢી, ઓપ્શન ડી. કકર હાકરા નદી કિનારે 2014માં સૌથી મોટી વસાહત મળી હતી. અમરેન્દ્રનાથ દ્વારા સંશોધન. માતૃદેવીની મૂર્તિ અને કંકાલ. હવે આપણે સૌથી ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વ પશ્ચિમના હડપ્પાના સ્થળ જોઈ લઈશું. પશ્ચિમમાં સુતકાર ગેંડર બલુચિસ્તાન, પૂર્વમાં આલમગીરપુર, ઉત્તરમાં માંડા અને દક્ષિણમાં દાયમાબાદ. આ યાદ રાખજો, બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા સ્થળે હડપ્પાના કયા સ્થળે દુર્ગીકરણ થયું ન હતું? ઓપ્શન એ ચહુંજોદડો, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી મોહેંજોદડો, ઓપ્શન ડી સુરકોટડા. હવે એક વસ્તુ યાદ રાખજો ફ્રેન્ડ્સ, તમે જ્યારે બુક રીડ કરશો ને તો આટલું બધું ડિટેલ ભલે વાંચતા હશો, પણ આ બધા ક્વેશ્ચન્સ ઘણી વખત આપણા મગજમાંથી મિસ થઈ જતા હોય છે, વાંચ્યું હોય તો પણ. પરંતુ મેં એ જે રીડ કરેલું છે એને મેં તમારી તમે MCQ રૂપે મૂકેલું છે, પાઠમાંથી જ બનાવેલા પ્રશ્નો. અને એ પ્રશ્નોમાંથી ઓપ્શન બનાવવા, ઓપ્શન બનાવીને ક્વેશ્ચન્સ ડિઝાઇન કરીને ઓપ્શન બનાવવા, એ બધું ખૂબ અઘરું કામ હોય છે અને સમય લે એવું કામ હોય છે. અને વાંચવું અને પછી કરવું કે કેવી રીતે પૂછવું મારે, તો એ પણ એક લાઈન જ્યારે વાંચીએ ને ત્યારે આ વસ્તુ બને છે. તો ખરેખર ખૂબ મહેનતનું કામ હોય છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમને લાગતું હોય ને તો મને એક લાઈક જરૂરથી આપજો ને મિત્રો સાથે શેર કરજો. અને બની શકે ને તો મને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગે છે. મને ગમશે, તમારી કમેન્ટ કરવી છે ને મને ગમશે કે હા. અને ક્યાંક તમારે બીજો સુધારો કરવો હોય તો એ પણ મને કમેન્ટ કરજો. કારણ કે સુધારો કરવો, મને એવું નહીં કે હા મને બધું જ આવડે છે, મને નહીં કહેવાનું. હું એવું માનું છું કે હું પણ તમારી જેમ ન્યૂકમર જ છું આમાં, બરાબર, વિડીયોઝ બનાવવામાં.
તો વિડીયોઝ ક્વેશ્ચન્સ તો હું બનાવી આપીશ, તમારે પૂછાશે એની પણ હું ગેરંટી આપું છું, કેમ કે હું સમજુ છું કે મને ખબર છે કે પેપર્સ મેં બધા અભ્યાસ કર્યો છે અને કેવું અને કેવી રીતે પૂછાય છે એ મને ખ્યાલ છે. એટલે હું સિમ્પલ ક્વેશ્ચન એટલા માટે બનાવું છું કે તમને યાદ રહે. ક્વેશ્ચન ની અંદર ડિટેલ આપું છું બધી વસ્તુના ઓપ્શનની, જેથી કરીને તમને બધું ફિટ થઈ જાય દિમાગમાં. તો ખરેખર ફ્રેન્ડ્સ મેં ખૂબ મહેનત કરી છે, મને એક લાઈક જરૂરથી આપજો. શું આવશે અહીંયા આપણો જવાબ? દુર્ગીકરણ ન થયું એવું હડપ્પાનું શહેર કયું હતું? તો ઓપ્શન એ ચહુંજોદડો, લોથલ, મોહનજોદડો કે સુરકોટડા. સુરકોટડા આપણો ગુજરાતમાં છે એટલું યાદ રાખજો. પછી રંગપુર પણ ગુજરાતમાં છે, કાચ પણ ગુજરાતમાં છે. તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ ચહુંજોદડો. ઓકે, તો તમને ક્લિયર થઈ ગયું કે શું આવશે આપણો જવાબ? ચહુંજોદડો. બરાબર. હવે ચહુંજોદડો માં લિપસ્ટિક તેમજ માછલી અને ઘડિયાળનું ચિત્ર ધરાવતો સિક્કો પણ મળ્યો છે. બરાબર. ગોપાલ મજમુદન દ્વારા સંશોધન. રાવી નદી કિનારે અને પથ્થરના મણકાની નિકાસ ચહુંજોદડોથી થતી. ચહુંજોદડોથી શું હતું? લિપસ્ટિક મળી છે, માછલી ઘડિયાળ ધરાવતો સિક્કો મળ્યો છે, ગોપાલ મજમુદાર સંશોધન કરતા છે, રાવી નદી કિનારે છે અને પથ્થરના મણકાની નિકાસ. ને દુર્ગીકરણ ન થયું એવું એકમાત્ર સ્થળ હડપ્પાનું. ક્લિયર થઈ ગયું? હવે ખરેખર મજા આવે છે ને ફ્રેન્ડ્સ? તો તમારા કેટલા બધા ડાઉટ્સ, અને તમે મને ફક્ત સાંભળજો, એક વખત, બે વખત, 3 વખત અને આ પીડીએફ વાંચજો, કારણ કે અત્યારે ઘણી વખત એવું થશે કે અહીંયા જે લખ્યું નહીં હોય એ પણ હું રિપીટ બોલી કાઢીશ, તો એ પણ તમારા દિમાગમાં ક્યાંક પેલું કેવું કહેવાય, અનકોન્શિયસ માઇન્ડમાં ફિટ થયું હોય. અને એક્ઝામમાં આવે ને તો ઘણી વખત અનકોન્શિયસ માઇન્ડ પણ આપણું કામ કરી જતું હોય છે કે મેં આ સાંભળ્યું હતું નેહા મેમ પાસે, રાઈટ? એટલા માટે. પરિપક્વ હડપ્પા સભ્યતા કેટલા સેક્ટરમાં ફેલાયું હતું? એટલે કે એ સમયમાં જ્યારે હડપ્પા હતું એ કેટલા સેક્ટરમાં ફેલાયું હતું? ઓપ્શન એ 85, ઓપ્શન બી 3, ઓપ્શન સી 180, ઓપ્શન સી એક પણ નહીં. તો ઓપ્શન એ આવશે આપણો જવાબ. શું આવશે? ઓપ્શન એ 85 હેક્ટરમાં. ઓકે, હવે એક વસ્તુને સમજો. પૂર આવવું કે હુમલાઓ થવા કે ધરતીકંપાઓ, એ બધાના કારણે ધીરે ધીરે નગરો શું થયું? ભૂંસાતા ગયા. બરાબર. અને સમય જતા એ 3 હેક્ટરમાં જ રહી ગયું. હવે આપણે આવીશું વેદકાલીન સંસ્કૃતિ તરફ. લગભગ મેં 12 જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય છે હડપ્પાને લગતા, એ મેં ઓલમોસ્ટ એ 12 ક્વેશ્ચનમાં મેં તમને એટલી બધી ડિટેલ્સ આપી છે, 12 ની ટ્રિપલ થઈ ગઈ હશે, રાઈટ? એમાંથી ક્વેશ્ચન બનાવવા હોય તો કહેવા માટે ફક્ત 12 ક્વેશ્ચન છે, પણ એ 12 ક્વેશ્ચનમાં મેં આખો પાઠ હડપ્પાનો તમને કરાવ્યો છે. તો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, ને હા, હડપ્પાને લગતા બધા સ્ટેટિક જીકેના પાર્ટ તમે રિક્વેસ્ટ કરું છું જોઈ લેજો. અને એની સાથે સાથે એ પણ કહીશ કે જે વિવિધ પાસ હોય છે, કયા રાજ્યમાં કયો પાસ આવેલો છે, નાથુલા પાસ ક્યાં છે, એ બધા પાસની ડિટેલ પણ મેં તમને સ્ટેટિક જીકેમાં આપી છે. તો એ જીપીએસસી નું ફેવરેટ ટોપિક છે, એ પણ તમે મારા જ ચેનલ પર જઈને શોધીને કરી લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આવીશું કે આર્યોનું મૂળ વતન કયું હતું? યુરેશિયા, મધ્ય એશિયા, ઈરાન અને ભારત. બોલો. તો એ શું આવશે આપણો જવાબ? આપણો જવાબ આવશે ઓપ્શન એ યુરેશિયા. સોરી, અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી મધ્ય એશિયા. શું આવશે? તેઓ યુરેશિયાથી પણ આવ્યા હતા એવું કહેવાય છે, પણ પ્રોપર જવાબ આવે છે મધ્ય એશિયા. બરાબર. હિન્દુકુશ પર્વતમાળાના ખૈબર ઘાટના માર્ગે ભારત આવ્યા હતા. તેઓ ગાય અને ઘોડા પાળતા. લોકમાન્ય તિલક અને દયાનંદ સરસ્વતી એવો ઉત્તર ધ્રુવથી આવ્યા હતા એવો મત ધરાવે છે. બરાબર. ધ આર્કટિક હોમ ઓફ વેદાસ તિલકના પુસ્તકમાં એના વિશે ઉલ્લેખ છે, પરંતુ એ પુરાણોને માન્યતાઓ છે એના આધારે આ આપ્યું છે એમણે, એટલા માટે એમના મતને કોઈ સમર્થન મળ્યું નથી. મધ્ય એશિયાના કહેવાય છે. બરાબર. હવે વેદ યુગમાં નીચેનામાંથી કયું પૈકી કયું સંપત્તિનું મોટું સ્વરૂપ ગણાતું? સોનું, જમીન, ગોધન કે મકાન? યાદ રાખજો. શું છે પ્રશ્ન? વેદ યુગમાં
શું છે? વેદ યુગમાં. તો શું આવશે? આપણો જવાબ આવશે ઓપ્શન સી, ગોધન. શું આવશે? ગોધન. બરાબર. હવે આના વિશે થોડીક ડિટેલ જોઈશું કે ગોમત એટલે ધનવાન વ્યક્તિ. જેટલી વધારે ગાયો એટલું વધારે ધનવાન. દુહિતા એટલે પુત્રી, જે ગાયનું દૂધ દોહે છે તે. ગવેષણા એટલે યુદ્ધની ઘોષણા, ગાયોની શોધ કરવી. અને કામદા એટલે ઈચ્છા પૂરી કરનારી ગાયને કામદા તરીકે ઓળખવામાં આવતી. આટલું તમારે વેદકાલીનમાં યાદ રાખવાનું છે. પછી એક મસ્ત પ્રશ્ન છે. આર્યો સપ્ત સિંધુ સિવાય કઈ નદીથી પરિચિત હતા? ઓપ્શન એ કુંભા, ઓપ્શન બી કાવેરી, ઓપ્શન સી ગંગા, ઓપ્શન ડી નર્મદા. બોલો. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ કુંભા. ક્યાં આવેલી છે? અફઘાનિસ્તાનમાં. અફઘાનિસ્તાનની નદી છે અને એનાથી એ પરિચિત હતા. બરાબર. હવે એ સિવાય સપ્ત સિંધુમાં કઈ નદીઓ છે? તો સિંધુનું જૂનું નામ પણ સિંધુ. બિયાસ, વિપાસા નામે, ઝેલમ એટલે આ ઊંધું લખાઈ ગયું છે. વિતસ્તા એટલે ઝેલમ, પુરુષણી એટલે રાવી. બરાબર, યાદ રાખજો. આસિકની એટલે ચિનાબ, શતુદ્રી એટલે સતલજ. આ થોડુંક ઊંધું છે તો તમે જરાક કન્વર્ટ કરી લેજો. બરાબર. અને ના હોય તો પીડીએફ માં કન્વર્ટ કરીને આપી દઈશ. ઓકે. પણ યાદ રાખજો, વિપાસા એટલે અત્યારે હાલની બિયાસ નદી, વિતસ્તા એટલે હાલની ઝેલમ, પુરુષણી એટલે હાલની રાવી નદી, અને આસિકની એટલે હાલની ચિનાબ, સતુદ્રી એટલે હાલની સતલુજ, અને સરસ્વતી સરસ્વતી. તો આ 7 નદીઓ પ્લસ કુંભા. અચ્છા, વેદકાલીનમાં 2 પ્રકારની હતી, સભા અને સમિતિ મળતી. એ રાજકીય સંસ્થા હતી. સભામાં વડીલો બેસતા અને ન્યાય આપવાનું કાર્ય કરતા. સમિતિમાં લોક સમુદાય બેસતો અને રાજાની ચૂંટણી થતી. રાજાને કહેવાતો કુલક એટલે કુટુંબનો વડો, ગ્રામણી એટલે ગામનો મુખી, અને સેનાની એટલે સેનાપતિ. ઓકે. તો મેં આમાંથી એક પ્રશ્ન આગળ બનાવ્યો છે, એ તમને આગળ આવશો એટલે તમને પૂછી લઈશ. બરાબર. આના જ વિશે. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનું સમન્વય જોવા મળે છે? ઓપ્શન એ ઋગ્વેદ, ઓપ્શન બી સામવેદ, ઓપ્શન સી યજુર્વેદ, ઓપ્શન ડી અથર્વવેદ. શું આવશે જવાબ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી અથર્વવેદ. શું આવશે? અથર્વવેદ. ઓકે. હવે ઋગ્વેદ, તો એમાં 10,028 સૂક્તો છે, 10 મંડળ છે, બીજો અને 7મો સૌથી પહેલા રચાયેલા છે. એને શું કહેવાય છે? વશમંડળ. ઘણી વખત આ ડિટેલ પૂછે છે, આ ડિટેલ્સ મેં બીજેથી લીધે છે, બુકમાં નથી આપેલી. ગાયત્રી મંત્ર 3જા મંડળમાં છે. 10મા મંડળમાં, ઋગ્વેદના 10મા મંડળમાં શું છે? વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. તો યજુર્વેદમાં શું છે? મંત્રો અને નિયમો. કૃષ્ણ ઉપાસનાનો છે. કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ 2 ભાગ છે, યાદ રાખજો. કૃષ્ણ યજુર્વેદની તૈત્તરીય સંહિતા અને શુક્લ યજુર્વેદની વાજસેનીય સંહિતા છે. બરાબર. સામવેદ એટલે સંગીતની ગંગોત્રી, કોથમ સંહિતા તેની. અર્થવેદ એટલે કે તંત્ર મંત્રનો સંગ્રહ છે. ત્રણેય વેદ મંડળોમાં વિભાજિત છે, જ્યારે અથર્વવેદ કાંડમાં છે. યાદ રાખજો. તમને પૂછે સિમ્પલ પ્રશ્ન કે કયો વેદ કાંડમાં વિભાજિત છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો અથર્વવેદ એ આપણો શું આવશે? જવાબ. કયા 2 કાંડ છે? પિતાલક અને શૌનક. પછી અથર્વવેદ, આપણે અથર્વવેદ વિશે ભણીએ છીએ. પ્રથમ દ્રષ્ટા અથર્વઋષિ અને બીજા અંગિરસ, એટલે ઘણી વખત તેને અર્થવાગીરસ વેદ પણ કહેવાય છે. કયો? અર્થવાગીરસ વેદ. હવે આપણે એની સંહિતાઓ જોઈશું કે સંહિતાઓ લખે છે. ઋગ્વેદની ઐતરીય બ્રાહ્મણ અને કૌશિતકી બ્રાહ્મણ, યજુર્વેદની તૈત્તરીય અને શતપથ, સામદેવ, જૈમિનીય, તાંડવ, પંચવિશ, ષડવિશ. બરાબર. આ બધી એની સંહિતા છે. અને અથર્વવેદની તો ગોપનાથ બ્રાહ્મણ. ઓકે. હવે વૈદિક કાળમાં કેટલા પ્રકારના લગ્ન પ્રચલિત હતા? ઓપ્શન એ 8, ઓપ્શન બી 2, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 10. તો શું આવશે? ઓપ્શન એ 8. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ 8. કયા કયા? બ્રહ્મ લગ્ન.
કેવા? માતા પિતાની મરજીથી વસ્ત્ર ઘરેણા ભેટ આપતા. દેવ લગ્ન, યજ્ઞ કરાવનાર ઋષિ સાથે કન્યાના લગ્ન. આર્ષ એટલે વરને ગાયનું દાન. ચોથું પ્રજાપાત્ય, કન્યાના માતા પિતા કન્યાને વરને સોંપતા. બરાબર. રાક્ષસ લગ્ન, સુતેલી કન્યાનું અપહરણ કરીને કરાતા લગ્ન. ગાંધર્વ લગ્ન, વર વધુના પ્રેમ થવાથી માતા પિતા વિરુદ્ધ થતા લગ્ન. શકુંતલાના યાદ રાખવાનું. બરાબર. આસુર લગ્ન, વર અને વધુ માટે શુલ્ક આપીને લગ્ન થતા. વર્ગ નહીં, વર. ઓકે. પિશાચ લગ્ન, તો સુતેલી કન્યા સાથે બળપૂર્વક સંભોગ કરીને પછી તેના સાથે લગ્ન કરાતા લગ્ન. આ સિવાય અનુલોમ અને પ્રતિલોમ. અનુલોમ એટલે ઉપલા વર્ણનો પુરુષ નીચલા વર્ણની સ્ત્રી સાથે કરે તેવા લગ્ન, અને પ્રતિલોમ એટલે ઉપલા વર્ણની સ્ત્રી નીચલા વર્ણના પુરુષ સાથે કરે તે લગ્ન. બરાબર. પછી વેદકાલીન સમયમાં નવો પ્રશ્ન, આપણે 18મા પ્રશ્ન ઉપર આવ્યા છે. વેદકાલીન સમયમાં કમરની નીચે પહેરાતા વસ્ત્રોને શું કહેવામાં આવતું? અધિવાસ, વાસ, નીવી કે એક પણ નહીં? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. તમને ખ્યાલ હશે જ. તો શું કહેવામાં આવતું? કમર નીચે વસ્ત્ર પહેરીને નીવી કહેવાતું. શું કહેવાતું? નીવી. બરાબર. વાસ એટલે કમરની ઉપરનું વસ્ત્ર, અને અધિવાસ એટલે દુપટ્ટો. એટલું યાદ રાખવું. વેદકાલીન સમયમાં સુરા નામનું માદક પીણું શેમાંથી બનતું? જવ, ધતુરા, સોમ નામની વનસ્પતિ અને ગોળ. બોલો. ખ્યાલ છે? વેદકાલીન સમયમાં આર્યોના સમયમાં સુરાપાન કરવામાં આવતું. મદિરાપાન, સોરી, સુરાપાન નહીં. સુરાને પણ અલગ જગ્યાથી બનતું, એટલે તો સુરા હોય એ કયું નામે કહેવાતું? સોમરસ અને સુરાપાન એવું કહેતા. રાઈટ. માદક પીણું તો એ શેમાંથી બનતું હતું? સુરા જવમાંથી. પછી સોમ વનસ્પતિમાંથી બનતે એને સોમરસ કહેતું. ઓકે. પુષ્ણ નામના દેવતા કોના આરાધ્ય દેવ હતા? ઓપ્શન એ બ્રાહ્મણ, ઓપ્શન બી વૈશ્ય, ઓપ્શન સી શૂદ્રો, ઓપ્શન ડી ક્ષત્રિય. બોલો. અહીં આપણો જવાબ શું છે? ઓપ્શન સી શૂદ્ર. શું આવશે? પુષ્ણ નામના દેવતા કોના આરાધ્ય દેવ હતા? તો શૂદ્રોના, પશુપાલકોના દેવ હતા. ઋગ્વેદમાં કોનો સૌથી વધારે ઉલ્લેખ છે? ઇન્દ્રનો. ઇન્દ્ર સુધી પહોંચવાનું માધ્યમ અગ્નિ. વરુણને બ્રહ્માંડના પ્રબંધક કહેવાય છે, અને તેઓ રુદ્ર તરીકે પણ ઓળખાતા. સામાન્ય વન લાઇનર બી પૂછી શકે કે રુદ્ર તરીકે ઓળખાતા દેવતાનું નામ શું છે? ઇન્દ્ર, વરુણ, અગ્નિ. બરાબર. એ રીતે. તો રુદ્ર એટલે વરુણ. ઇન્દ્ર દેવ, વરસાદ અને યુદ્ધના દેવ. પછી નવો પ્રશ્ન આજે કે નિષ્ક નામનો સિક્કો આવે તે કઈ ધાતુનો બનેલો હતો? ઓપ્શન એ સોનું, બી ચાંદી, સી તાંબુ, ડી કાંસુ. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન એ સોનામાંથી. બરાબર. આ સિવાય હિરણ્યપિંડ, શતમાન, મના અને કૃષ્ણ સિક્કા પણ અસ્તિત્વમાં આવ્યા હતા. એ સિવાય આર્યોને વહાણ બનાવવાની કલા જાણતા હતા. પશુપાલન તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. આટલું યાદ રાખશો કે મેં અનનેસેસરી ડિટેલ નાખી છે કે આની જોડે રિલેટેડ નથી, પરંતુ સાથે સાથે યાદ આવ્યું તો મેં તમને આપી દીધું. રાજાઓ ચક્રવર્તી પદ પ્રાપ્તિ માટે કયો યજ્ઞ કરાવતા હતા? રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, સોમ યજ્ઞ કે વાજપેયી યજ્ઞ? ચક્રવર્તી પદ માટે, ચક્રવર્તી રાજા બનવા માટે. તો કયો જવાબ આવશે આપણો અહીંયા? ઓપ્શન બી અશ્વમેઘ યજ્ઞ. શું આવશે? રાજસૂય યજ્ઞ નહીં આવે. રાજ્યાભિષેક કરવાનો હોય ત્યારે. હવે તમને મેં આ પ્રશ્ન તમને જોડકાવ રૂપે પણ પૂછી શકે છે.
કેવું? તો રાજસૂય યજ્ઞ એક બાજુ આપશે રાજ્યાભિષેક વખતે, અશ્વમેઘ યજ્ઞ ચક્રવર્તી પદ માટે, વાજપેયી યજ્ઞ શૌર્ય શક્તિ પ્રદર્શન માટે, અને અગ્નિમિષ્ટ યજ્ઞ સોમરસનું પાન તથા પશુ બલિ માટે. બરાબર. એ સિવાય વ્રત્ય સોમ યજ્ઞમાં ઘોડાને બદલે મનુષ્યની બલિ પણ આપવામાં આવતી. તો આ વિવિધ પ્રકારના યજ્ઞ છે. બરાબર છે. અને એમાં શું થતું એ છે. તો તમને ક્વેશ્ચન જોડકાના સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો મેં તમને એક મસ્ત મજાની ડિટેલ આખી આપી દીધી છે. તો એ ડિટેલ તમારે યાદ રાખવાની છે, બરાબર દિમાગમાં ફિટ કરવાની છે. વેદકાલીન સમયમાં કેટલા પ્રકારના યજ્ઞ પ્રચલિત હતા? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 8. શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ 3. 3 પ્રકારના. કયા કયા? નિત્ય, નૈમિતિક અને મહાયજ્ઞ. નિત્ય યજ્ઞમાં બ્રહ્મ, દેવ, પિતૃ, ભૂત, મનુષ્ય યજ્ઞ થતા. નૈમિતિકમાં અગ્નિલોકની પ્રાપ્તિ માટે વૈશ્વદેવ યજ્ઞ, લોક કલ્યાણ માટે લોકેષ્ઠી યજ્ઞ, વરસાદ માટે પર્જન્ય યજ્ઞ, પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ. બરાબર. આ યાદ રાખજો. આ યજ્ઞના પ્રકાર અને યજ્ઞનું શું કામ કરવામાં આવતું. ગોત્રનો ઉલ્લેખ પ્રથમવાર શેમાં કરવામાં આવે છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ગોત્રનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાં કરવામાં આવે છે? તો ઓપ્શન ડી અથર્વવેદ. ક્લિયર? હવે નીચેનું જોડકું જોડો. રાજન્ય કોને કહેવાતું? એક સાઈડ આપ્યું છે એ બી, રાજન્ય, સેનાની, ગ્રામણી, કુલક. તો મેં તમને કહ્યું હતું ને કે વચ્ચે હું ડિટેલ કરાવીશ, એનો ક્વેશ્ચન બનાવીશ. તો બસ આગળ આપણે ભણ્યા છે જે ડિટેલ એનો પ્રશ્ન. રાજન્ય કોને કહેવાતું? તો આપણે જોઈએ ઓપ્શન બી રાજા ક્વીન. તો બે વસ્તુ છે, બી ને સી કેન્સલ થઈ ગયું આપણું. ઓકે. હવે એક અને બે રહ્યું. સેનાની તો કોને કહેવાતું? સેનાપતિ. હવે પહેલામાં સી ક્યાં, બીજામાં સી ક્યાં છે? એમાં. તો બસ તો આપણો જવાબ રેડી. ક્યાં આવશે? ઓપ્શન એ. તો આપણે જોઈ લઈશું. રાજન્ય રાજાને કહેવાતું, સેનાની સેનાપતિને કહેવાતું, ગ્રામણી ગામનો વડો કહેવાતો, કુલક એટલે કુટુંબનો વડો, અને ક્ષેત્રકર એટલે જમીનની માપણી કરનાર અધિકારી. તો ક્લિયર થઈ ગયું તમારું બધું જ કે કેવી રીતે જોડકું આપણે જોઈન કરવાનું હોય. અનુવૈદિક કાળમાં શેનું મહત્વ? વૈદિક કાળમાં શેનું હતું જે મહત્વ, અને અનુવૈદિક કાળમાં? તો અનુવૈદિક કાળમાં શેનું મહત્વ વધ્યું હતું? શિક્ષણ, પશુપાલન, યજ્ઞ, જમીન. બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. આપણે આગળ શીખ્યા જ છે. તો અનુવૈદિક કાળમાં જમીનનું મહત્વ વધ્યું હતું. કેમ વધ્યું હતું? તો લોખંડ શોધાઈ ચૂક્યું હતું, જેના કારણે લોખંડના ઓજારો એની શોધ થઈ અને કૃષિ પણ એના કારણે વધી. એટલા માટે. ષટ દર્શન એટલે શું? રાઈટ. ષડ કરવાનું યંત્ર, 60નું દર્શન, છ કે છ દર્શન કે વસ્તુ. તો સૌને ખબર હોય કે શું આવશે? ઓપ્શન ડી. હવે દર્શન, તો દર્શનની ઉત્પત્તિ કૃષ્ણ ધાતુમાંથી થઈ હતી. હવે વિવિધ દર્શન, એના રચિતા અને એની વિચારધારા એ આપ્યું છે મેં. તો આપણે એક એક જોઈશું કે વિધાન વાક્યમાં આ પૂછે, તમને એમ પૂછે તત્વ સંખ્યા અથવા પ્રકૃતિ અને પુરુષના દ્વૈતથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે તેવું કયા દર્શન શાસ્ત્રમાં છે? ઓપ્શન એ સાંખ્ય દર્શન, પછી ઓપ્શન બી કયું? પૂર્વ મીમાંસા, ઓપ્શન સી વૈશેષિક કે ન્યાય. તો તમને ખબર ના હોય તો આ તમે આ કોઠો મેં બનાવીને આપ્યો છે, એ કોઠો તમે પ્રિન્ટ કરી દેજો તમારા દિમાગમાં. પહેલા તો એના રચયિતા કોણ છે? મહર્ષિ કપિલ. સંખ્યા દર્શન, તત્વ સંખ્યા 25 છે, એના કારણે સંખ્યા પણ કહેવાય છે. પ્રકૃતિ અને પુરુષના દ્વૈતથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. સત્વ, રજસ, તમસ પ્રકૃતિના ગુણ છે. પ્રકૃતિના 3 ગુણનો પ્રશ્ન પૂછે વન લાઇનરમાં તો પણ એ તમને આવડી જશે. સાંખ્ય દર્શનમાં તત્વ સંખ્યા 25, પ્રકૃતિ પ્લસ પુરુષ, દ્વૈત સૃષ્ટિની ઉત્પત્તિ. ક્લિયર?
પછી આવીશું સીધા ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કયું દર્શન શાસ્ત્ર કરે છે? સાંખ્ય દર્શન. ક્લિયર? ઈશ્વરના અસ્તિત્વનો ઇનકાર કયું દર્શન શાસ્ત્ર કરે છે? તો સાંખ્ય દર્શન. પછી આવીશું બીજું દર્શન પર. યોગ દર્શન. પતંજલિ. સત્યને પ્રાપ્ત કરવાના વ્યવહારુ માર્ગો. પછી આવશે ન્યાય દર્શન. કોણ? તો મહર્ષિ ગૌતમ. જ્ઞાન પ્રાપ્તિના ઉપાયો. કેવું? જુદી જુદી વસ્તુઓને જુદા જુદા પ્રમાણે જોવું. બરાબર? તર્કશાસ્ત્ર કે પ્રમાણશાસ્ત્ર પણ કહેવાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ કે 7 સુધવાળો હાથી એરાવતની વ્યાખ્યા. દરેક વ્યક્તિ આંધળી વ્યક્તિ અલગ આપશે, બીજી વ્યક્તિ અલગ આપશે, ત્રીજી વ્યક્તિ અલગ આપશે. તે વસ્તુ કહે છે તો એક જ, તો અલગ અલગ વસ્તુથી જોવું. પછી આ ઇમ્પોર્ટન્ટ કે વૈશેષિક. કોણે લખેલું છે? વૈશેષિક દર્શન કણાદ. 317 સૂત્ર. બરાબર છે? ઈશ્વરનો અસ્તિત્વનો સ્વીકાર કરે છે. વૈશેષિક દર્શન શું છે? ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. ન્યાય અને વૈશેષિક. ન્યાય વૈશ્વિક નામ પણ આપેલું છે. અને કયા દર્શનના અનુયાયીઓ સંપૂર્ણ સાધુ જીવન જીવતા? તો વૈશેષિક. કયા દર્શનના અનુયાયીઓ સંપૂર્ણપણે સાધુ જીવન જીવતા? તો વૈશેષિક દર્શનના. યાદ રાખજો. પૂર્વ મીમાંસા. તો જૈમિની. કર્મ અને પુનર્જન્મને લગતા સિદ્ધાંતો છે, એટલા માટે કર્મ મીમાંસા પણ કહેવાય છે. સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકે કે કર્મ મીમાંસા નીચેનામાંથી કયા દર્શન શાસ્ત્રનું બીજું નામ છે? પૂર્વ મીમાંસાનું. યાદ રાખજો. અને વ્યવહારવાદી દર્શન પણ કહેવાય છે. પુનર્જન્મનો સિદ્ધાંત પણ માને છે. પૂર્વ મીમાંસા. બરાબર? પૂર્વ મીમાંસા કે કર્મ મીમાંસા? મહર્ષિ જૈમિની. બરાબર? પછી છેલ્લું દર્શન છઠ્ઠું ઉત્તર મીમાંસા. તો બાદરાયણ. જગત અહમ બ્રહ્માસ્મિ. બરાબર? યાદ રાખો. છૂટા છવાયા વિચારો અહીં સૂત્ર સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા. તો બ્રહ્મસૂત્ર તરીકે પણ એ ઘણી વખત જાણીતું છે. એ સિવાય વેદાંત દર્શન પણ કહેવાય છે. હવે ઋગ્વેદના 10મા મંડળના કયા સૂક્તમાં આર્યોએ રચેલા ઉત્પત્તિનો ઉલ્લેખ જોવા મળે છે? હા, કેવા? આ જે શું કહેવાય એને, શબ્દ મને યાદ નથી આવતો. બોલો ફ્રેન્ડ, શું ભૂલી ગઈ. હા, ઋગ્વેદના 10મા મંડળના કયા સૂક્તમાં આર્યોએ રચેલા જે 4 વર્ણોની ઉત્પત્તિનો ઉલ્લેખ જોવા મળે છે? બરાબર? ઓપ્શન શું આવશે અહીંયા આપણો? ઓપ્શન બી આવશે. ઓકે, શું આવશે? ઓપ્શન બી આવશે આપણો જવાબ. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. યાદ રાખજો, બિલકુલ પણ ભૂલતા નહીં. યોગ દર્શનના પતંજલિએ યોગના 3 સાધનો કયા છે? યોગ દર્શનમાં પતંજલિ યોગના 3 સાધનો કયા છે? જેમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? 1 તપ, બી સ્વાધ્યાય, સી ઈશ્વર પ્રણિધાન એટલે કે શરણાગતિ. બોલો. એ 1 અને 2, બી ફક્ત 2, સી 1, 2 અને 3, ડી ફક્ત 3. બોલો શું આવશે આપણો જવાબ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 1, 2 અને 3 એટલે કે ઉપરના બધા. યોગના 3 સાધનો તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન, શરણાગતિ. પતંજલિના યોગ દર્શનમાં બહિરંગમાં કોનો સમાવેશ થતો નથી? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા. હવે આપણે ઓપ્શન ક્રેક કરવો હોય આવી રીતના તો ખાલી મને એટલી ખબર હોવી જોઈએ કે અહિરંગ અને બહિરંગ બે હોય છે. અતરંગ ને બહિરંગ, રાઈટ? અતરંગ અને બહિરંગ. તો ધ્યાન, ધારણા અને સમાધિ અતરંગ છે. તો બાકીના બધા આમાં કોનો સમાવેશ નથી? તો એક છઠ્ઠું નથી આવતું. 6 3 જગ્યાએ છે, પરંતુ યમ બહિરંગમાં છે. તો ફક્ત એક એ કેન્સલ થઈ ગયું, બી કેન્સલ થઈ ગયું, ડી પણ કેન્સલ થઈ ગયું. આપણને ખબર છે બહિરંગમાં યમ તો આવે છે, તો એક વાળું ઓપ્શન બધેથી ઉડી ગયું. તો શું જવાબ આવશે? ઓપ્શન સી.
ક્લિયર? હવે યમ અને નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર બહિરંગના સાધનો છે, જ્યારે ધ્યાન, ધારણા, સમાધિ અંતરંગ સાધનો છે. પછી નવો પ્રશ્ન, અષ્ટાંગ યોગનું અંતિમ સાધન કયું છે? અષ્ટાંગ યોગનું અંતિમ સાધન કયું છે? તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. ઓપ્શન એ ધારણા, ઓપ્શન બી આસન, ઓપ્શન સી સમાધિ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. છે ને ફ્રેન્ડ, મજા આવે એવા પ્રશ્નો છે ને તમને. બોલો બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો ફટાફટ. તમને મેં કઈ ક્વેશ્ચન કરાયો ઋગ્વેદના કયા સૂક્તમાં? એક જ મિનિટ, આપણે મને કેમ એવું લાગે છે કે મેં તમને કઈ ખોટું કરાયું છે. અચ્છા, અહીંયા પુરુષ સૂક્ત નહીં આવે, અહીંયા નાસદીય સૂક્ત આવશે. ઓકે, એ યાદ કરી લેજો, કરેક્શન કરી લેજો. હું તમને આ કરેક્શન કરીને કહીશ, બરાબર? 28 નંબરનો જવાબ. મને થોડુંક ડાઉટ લાગે છે કે મેં તમને રોંગ કરાયું છે. હું પિન કરીને આપી દઈશ, બરાબર? હા, હવે આપણે અહીંયા આવી જઈશું કે અંતિમ સાધન શું છે અષ્ટાંગ યોગનું? તો ઓપ્શન સી સમાધિ. શું આવશે? ઓપ્શન સી સમાધિ આવશે, બરાબર? સમાધિ આવશે. અષ્ટાંગ યોગનું અંતિમ સાધન એટલે સમાધિ છે. સર્વોચ્ચ અવસ્થા છે જેમાં ધ્યાતા અને ધ્યેય એકરૂપ થઈ જાય છે. ધ્યાતા એટલે કોણ? તો ધ્યાન કરતું હોય એ વ્યક્તિને શું કહેવાશે? ધ્યાતા. ક્લિયર? યાદ રાખજો. પછી સૂત્ર સાહિત્ય. સૂત્ર સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે એ તમારે મને કહેવાનું છે. બોલો. અને જે ઋગ્વેદની 1028 ઋચાઓ ને એમાં જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે હું રાઈટ કરીને આપી દઈશ, બરાબર? સૂત્ર સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ઓપ્શન એ 6, ઓપ્શન બી 5, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 6. બોલો. અરે એ 6, તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ 6. સૂત્ર સાહિત્ય કેટલા ભાગમાં છે? તો ઓપ્શન એ 6. કયા કયા? શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્તમાં કલ્પ અને જ્યોતિષ. ઓકે, 6 થઈ ગયા સૂત્રો.
હવે શિક્ષા અને છંદ વેદને પાછા આપવા માટે છે. આ શબ્દ હું બોલું છું એ યાદ રાખજો. મેં નીચે આના જ MCQ બનાવ્યા છે. વ્યાકરણ અને નિરુક્ત વેદને સમજવા માટે. કલ્પ અને જ્યોતિષ યજ્ઞની વિધિ માટે. 6 સૂત્ર સાહિત્ય કયા કયા? શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ, જ્યોતિષ. આ સૂત્ર સાહિત્યમાં શુલ્બ સૂત્ર, ગૃહ સૂત્ર અને ધર્મસૂત્ર મુખ્ય હતા. શુલ્બ સૂત્રનો સમાવેશ કલ્પસૂત્રમાં થાય છે. બરાબર છે, એટલે કલ્પ. ઓકે. હવે શુલ્બ સૂત્ર તો યજ્ઞની વેદી બનાવવાની રીત છે. ગૃહ સૂત્ર માનવીના વિવિધ સંસ્કાર અને ધાર્મિક વિધિ છે. ધર્મસૂત્ર કાયદો, વ્યવસ્થા, સામાજિક નીતિનું વર્ણન. સ્ત્રોત સૂત્ર યજ્ઞ, ક્રિયાકાંડ અને બલિનું વર્ણન. વિવિધ સૂત્રનો વિવિધ એના શું આપેલું છે સૂત્રોમાં એ છે. કયા ઉપનિષદ ગદ્ય અને ગદ્ય તેમજ પ્રશ્નોત્તર સ્વરૂપે છે? કયા ઉપનિષદ ગદ્ય તેમજ પ્રશ્નોત્તર સ્વરૂપે છે? બૃહદકાળ્ય અને છાંદોગ્ય. સી ફક્ત એ, ડી એ અને બી બંને. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. શું આવશે? એ અને બી બંને. કેનોપનિષદ તેમાં છે તો પદ્યમાં છે. બરાબર. અહીંયા આપણો એક ફક્ત ઓપ્શન એ અને બી જવાબ આવશે. બરાબર. કેનોપનિષદ શેમાં છે? પદ્યમાં છે. કંઠોપનિષદ યમ અને નચિકેતાનો સંવાદ છે. દારાશિક ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો એ પણ યાદ રાખજો. વૈદિક સાહિત્યમાં ઉપનિષદો સૌથી છેલ્લે લખાય છે. તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બોલો. તમને ખ્યાલ હશે કે ઉપનિષદોને બીજું શું કહેવાય છે? વેદાંગ, સૂત્ર સાહિત્ય, ષડ દર્શન કે પછી ઉપરના બધા? તો શું કહેવામાં આવે છે? વેદાંગ. ઓપ્શન એ વેદાંગ. ઓકે. ઉપનિષદોનો સામાન્ય અર્થ શું થાય છે? ગુરુ પાસે બેસીને જ્ઞાન લેવું તે. શું કહેવાય છે? ગુરુ પાસે બેસીને જ્ઞાન લેવું તે. બરાબર. એને શું કહેવાય છે? ઉપનિષદો એટલે ગુરુ પાસે રહસ્યમય જ્ઞાન લેવું, સિમ્પલ લેંગ્વેજમાં. રાઈટ. તો તમે એમ કહી શકો છો. બરાબર. વેદાંગો પણ કહેવાય છે. વેદાંત, વેદાંગ જે પણ તમે કહો. બરાબર. પછી ઉપનિષદોની મૂળ સંખ્યા કેટલી છે? 108 છે. જેમાંથી મુખ્ય આપણે હોય છે આર્યાય છે. ઈશોપનિષદ, પ્રશ્નોપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, નૃસિંહ પર્વતપ ઉપનિષદ, કેનોપનિષદ, મુંડકોપનિષદ, ઐતરીય ઉપનિષદ, બૃહદ્રાણક્ય ઉપનિષદ, કંઠોપનિષદ, માંડુક્ય ઉપનિષદ અને છાંદોક્ય ઉપનિષદ. આ એના મુખ્ય છે. બરાબર. પછી વેદોના ભાગરૂપે ઉપવેદ લખાયા. તેમાં નીચેનું કયું જોડકું સાચું નથી? ઋગ્વેદ સાચું, જોડવાનું હતું. અહીંયા પ્રશ્ન શું છે? જોડવાનું છે. બરાબર. જોડકું જોડવાનું છે. અહીંયા પ્રશ્ન ખોટો લખાયો છે. ઉપવેદ લખાય છે તેનું યોગ્ય જોડકું જોડો. તો ઋગ્વેદના શું આવે છે? આર્યુવેદ. યજુર્વેદમાં ધનુર્વેદ. સામવેદ એટલે શિલ્પવેદ ને અથર્વવેદ એટલે ગાંધર્વવેદ. તો આપણો જવાબ આ રીતના બને છે. રાઈટ. શું બનશે? આપણને અહીંયા આપ્યું છે પહેલામાં બી આવશે. આપણને ખબર છે કે ઋગ્વેદમાં શું આવે છે? આર્યુવેદ. તો બે જવાબ આપણો એ, બી અને સી કેન્સલ થઈ ગયા. હવે રહ્યું એ અને ડી. હવે બીજું યજુર્વેદ. તો યજુર્વેદના પ્રમાણે શું આવશે? ધનુર્વેદ. તો આપણું એક ક્લિયર થઈ ગયું. હવે સામવેદ. તો સામવેદમાં શું છે? શિલ્પવેદ. બરાબર છે. શું છે? સામવેદ તો શિલ્પવેદ અને અથર્વવેદ તો ગાંધર્વવેદ. ક્લિયર? તો આ જોડકું આ રીતના બનશે. એ તમારે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? તમારે યાદ રાખવાનું છે. બરાબર છે ને ફ્રેન્ડ્સ? અમુક વસ્તુ તો તમારે કરવી જ પડશે. તમારે સેલ્ફ. બરાબર. તો ફરીથી રિપીટ કરી લઉં છું. એક મિનિટ હો ફ્રેન્ડ્સ, પાણી પી લઉં થોડું. બોલીને મારું ગળું સુકાઈ ગયું.
ચલો, તમને ખ્યાલ હોય તો મને કહેજો. અચ્છા, તમને ખબર છે સોમદેવ શેના પ્રતીક હતા? લાગણીના. શેના? લાગણીના. તો તમારે મને આ જોડકું તમારે મને જોડીને કહેવાનું છે, બરાબર છે? બોલો ફ્રેન્ડ્સ, આમાં શું આવશે? આ પેલો જવાબ સાચો છે, બરાબર. તો પણ હું તમને એક વખત કરેક્શન કરીને તો કહી જ દઈશ, કારણ કે મને ડાઉટ્સ લાગે તો મારે તમારા માટે ડાઉટ બાકી ન રાખવો જોઈએ, રાઈટ? નહીં તો તમે એમ કહેશો કે મેમે ખોટું શીખવાડી દીધું, મેમથી ભૂલ ક્યારેક થઈ પણ જાય, રાઈટ? બોલો, 2 જ મિનિટ. હા, તમારું અત્યારે હું મારી નોટ્સ બનાવી છે એમાંથી હું તમને જોઈને કહી દઉં ને. બોલો, આપણે ક્યાં હતા? વેદના ભાગરૂપે ઉપવેદ લખાયા તેમાં એ તમારે જાણવાનું છે ને, તમારે મને કહેવાનું છે. આપણું સાચું જ છે, બરાબર. અહીંયા મારો આન્સર જ મેં તમને નથી આપ્યો. ચલો હું કરેક્શન કરી દઉં છું. ઋગ્વેદ તો આયુર્વેદ, યજુર્વેદ તો ધનુર્વેદ, સામવેદ તો એમાં આવશે ગાંધર્વ વેદ, અને અથર્વવેદ તો શિલ્પવેદ. શું આવશે? અથર્વવેદ તો શિલ્પવેદ. યાદ રાખજો, બરાબર. કરેક્શન છે. ઓપ્શન એક પણ ઓપ્શન નથી આમાંથી, બરાબર. તો ઋગ્વેદ તો આયુર્વેદ, યજુર્વેદ તો ધનુર્વેદ, સામવેદ તો ગાંધર્વ વેદ. એટલે 3 ની સામે હું અહીંયા સી કરીને આપી દઈશ તમને, ઓકે? અને 4 ની સામે ડી કરી દઈશ, એટલે તમારો ક્લિયર થઈ જશે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે હા, નીચે પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે? ઓપ્શન એ નાસિકીય સૂક્ત, નાસિદીય સૂક્ત, પુરુષ સૂક્ત કે પછી ધર્મ સૂક્ત? બોલો. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ નાસિદીય સૂક્ત, ઓકે? ઓપ્શન એ નાસિદીય સૂક્ત. આપણે કેટલા બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા ફ્રેન્ડ્સ. તમને લાગે છે કે મજા આવી છે? થોડી ઘણી કદાચ મારી ભૂલ થઈ ગઈ હશે એક બેમાં, પણ એના માટે મને માફ કરી દેજો, બરાબર છે? હવે આર્યોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામો મળીને જે એકમ રચાતું તેને શું કહેવામાં આવતું? ઓપ્શન એ ગોત્ર, ઓપ્શન બી વંશ, ઓપ્શન સી જનપદ, ઓપ્શન ડી નાડુ. તો અહીંયા શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી વંશ. અરે ભાઈ, તું બે ટીક કેમ થાય છે? મારા વાલા મિત્રોને ભૂલ પડશે. ઓપ્શન બી વંશ કહેવાતું. આર્યોની રાજ્ય વ્યવસ્થામાં ગ્રામો મળીને જે એકમ રચાતું તે વંશ કહેવાતું. સૌથી નાનું કુટુંબ એકમ કુટુંબ હતું. કુટુંબનો વડો કુલપતિ. થોડા કુટુંબ મળીને ગ્રામ બનતું, અને ગ્રામ મળીને વંશ બનતું. કુટુંબ, ગ્રામ, પછી આવશે વંશ, અને વંશનો વતો વિશપતિ, ઓકે? રાજ્યો વિસ્તારમાં નાના હતા અને જનપદે ઓળખાતા, અને એનો વડો જનપતિ. ક્લિયર? નીચે પૈકી કયા સમય દરમિયાન આર્ય પ્રજામાં ચિંતનમાં એકેશ્વર બાદ સંપૂર્ણપણે પ્રવેશ્યો હતો? ચલો, ગુસ્સીઓ થઈ ગયો છે, ટાઈપિંગ મિસ્ટેક.
ऋग्वेद का, पुराण का, उपनिषद का के बौद्ध का? बोलो। તમને ખ્યાલ હશે તો મને કહી શકો છો. તો આમાં શું આવશે? ઉપનિષદ કા. આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, ઉપનિષદ કા. યાદ રાખજો. અને જે પણ સુધારા હશે હું તમને પીડીએફ માં કરી દઈશ. આ તો રાઈટર છે, એકમાં જ ડાઉટ હતો, બરાબર. નીચે પૈકી કયા સમય દરમિયાન આર્ય પ્રજાના ચિંતનમાં એકેશ્વરવાદ સંપૂર્ણપણે વિકસ્યો હતો? બરાબર. તો ઓપ્શન સી, ઉપનિષદ કા. ઓકે. પછી 39મા નંબરના પ્રશ્ન ઉપર, આર્યોના ધાર્મિક જીવનમાં અશ્વિનો નામે દેવોનો સંબંધ કોની સાથે હતો? ઓપ્શન એ ચિકિત્સા, ઓપ્શન બી પ્રભાત, ઓપ્શન સી વિજ્ઞાન, ઓપ્શન ડી વરસાદ. તો અહીં આપણો જવાબ શું આવશે? ચિકિત્સા. એટલે ઓપ્શન એ આવશે. બરાબર. આર્યો વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? આર્યો જન્મ પુનર્જન્મ માનતા અને પરલોકના સુખ માટે પ્રયત્નશીલ રહેતા. સોમરસ પ્રિય પીણું હતું. આર્યોની વર્ણ વ્યવસ્થા આરંભમાં જન્મ આધારિત હતી. આરંભમાં આર્ય દ્રવિડ સંઘર્ષ થયો, પછી તેમની વચ્ચે સમન્વય થયો. બોલો શું આવશે આપણો જવાબ? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી, એ સાચું નથી. ઓપ્શન સી. ઓકે. શું છે? આર્યોની વર્ણ વ્યવસ્થા આરંભમાં જન્મ ઉપર આધારિત હતી. હવે વેદ ધર્મના યજ્ઞો અને ક્રિયાકાંડનો સ્થાન જે માર્ગ અપનાવ્યો તેને શું કહેવાય છે? ભક્તિ માર્ગ, મધ્યમ માર્ગ, શૈવ માર્ગ કે એક પણ નહીં? તો અહીંયા શું આવશે? ઓપ્શન એ ભક્તિ માર્ગ. આ તમારે વાંચવું હોય તો પાઠ નંબર વેદકાલીન સંસ્કૃતિ 11માં હિસ્ટ્રીની ચોપડીમાં છે. વેદ ગ્રંથોના ઉલ્લેખ મુજબ સભા અને સમિતિ બે સંસ્થાઓ કયા દેવની પુત્રીઓ ગણવામાં આવે છે? સૂર્યપુત્રી, પ્રજાપતિ પુત્રી, વરુણ પુત્રી કે ઇન્દ્રની પુત્રી? તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન બી, પ્રજાપતિ પુત્રી. કોણ આવશે? પ્રજાપતિ પુત્રી. ક્લિયર? હવે તમને એક વસ્તુ ખબર છે કે આ જે ગ્રંથો લખાયા, ચલો હું બોલું છું પ્રશ્ન એટલે તમને ખ્યાલ આવશે. વેદોની ટીકા પર લખાયેલા બ્રાહ્મણ ગ્રંથોમાં સૌથી મહત્વનો વિષય ગ્રંથ કયો છે? શતપથ બ્રાહ્મણ, તૈત્તરીય બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ, એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે, વધારાની હું તમને કર્યા વગર કહી દઉં છું, શતપથ બ્રાહ્મણ. શું આવશે? શતપથ બ્રાહ્મણ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તો ઋગ્વેદના ઐત્તરીય બ્રાહ્મણમાં જુદા જુદા યજ્ઞોનું વર્ણન છે. શુક્લ યજુર્વેદ માટે લખાયેલો છે શતપથ. એમાં પિતૃ, સોમ, રાજસૂય વગેરે યજ્ઞોનું વર્ણન છે. અર્થ એવો વેદની માટે લખાયેલ અથર્વવેદ માટે ગોપથ બ્રાહ્મણ. બરાબર. એમાં ગાયત્રી મંત્રની સમજૂતી છે અથર્વવેદમાં. બરાબર. પછી આર્યો સૌપ્રથમ કયા પ્રદેશમાં સ્થિર થયા? બ્રહ્મવટ, આર્યવ્રત, સપ્તસિંધુ, ગીર પ્રદેશ? તો ઓપ્શન સી, સપ્ત સિંધુ. ક્લિયર? અને પેલું તો પુરુષ સુક્ત જ આવશે. વર્ણ વ્યવસ્થા છે પ્રશ્નમાં હું સુધારી દઈશ, જે સરખું દેખાતું નથી. એને જે ધનુર્વેદ વાળોમાં ઓપ્શન નથી આપ્યું તમને. બરાબર. ક્વેશ્ચન મારો સાચો છે બધું જ, પરંતુ એ બે ભૂલ મેં કરી છે, ટાઈપિંગ મિસ્ટેક, તો એના માટે માફ કરજો. આ તો તમને સૌને ખબર હશે કે 18 પુરાણોની સંખ્યા છે. તો મુખ્ય આપણે જોઈ લઈશું કયા કયા છે. પદ્મ, બ્રહ્મ, વિષ્ણુ, વાયુ. લિંગ બ્રહ્મ, વૈદ્ય, વરા, સ્કંદ, વામન, અગ્નિ, ભવિષ્ય, નારદ, કુર્મ, મત્સ્ય, ગરુડ. ક્લિયર?
ભાગવત, માર્કંડેય અને બ્રાહ્મણ. ઓકે. પુરાણ ઉત્તર વેદકાલીન સાહિત્ય કહેવામાં આવે છે. પુરાણને શું કહેવામાં આવે છે? ઉત્તર વેદકાલીન સાહિત્ય. વન લાઇનર બની શકે. મનુષ્યના મૃત્યુ સમયે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે. અરે લખવામાં આવે છે. પછી મત્સ્ય પુરાણ સૌથી જૂનું પુરાણ છે. બરાબર. વિષ્ણુના 10 અવતારો બતાવેલા છે, એ પણ યાદ રાખજો. પછી યાદ રાખવાનું છે વિષ્ણુ પુરાણ મૌર્ય સામ્રાજ્ય, વાયુ પુરાણ ગુપ્ત વંશ અને મત્સ્ય પુરાણ માંથી સાતવાહનો. આ 3 વસ્તુ યાદ રાખવી, જોડકા રૂપે પૂછાઈ શકે છે. પછી માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક રીતેનું વર્ણન કયા સૂત્રમાં છે? આપણે આગળ મેં તમને કહ્યું હતું કે લાસ્ટ 5 પ્રશ્નો હું જે આગળ કરાવીશ એમાંથી હશે. તો ધર્મસૂત્ર, શુલ્વસૂત્ર, ગૃહસૂત્ર, શ્રોતસૂત્ર. તો ધાર્મિક સંસ્કારોનું વર્ણન તેમાં છે બી ધર્મસૂત્ર. વ્યાકરણ અને નિરુક્તનો ઉપયોગ શેને થાય છે? વેદોને વાંચવા માટે, યજ્ઞવિધિ માટે, વેદને સમજવા માટે, ઉપરના બધા. તો વેદને સમજવા માટે શું આવશે? વેદને સમજવા માટે. તેના માટે ઉપયોગ થાય છે વેદને સમજવા માટે. તો અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી, વેદને સમજવા માટે. તેનો ઉપયોગ વ્યાકરણ અને નિરુક્તનો ઉપયોગ. તો સામે પક્ષે બોલો. બરાબર. તો શિક્ષા અને છંદ વેદને પાછા આપવા માટે છે, યાદ રાખજો. અને કલ્પ જ્યોતિષ વિધિ માટે. યાદ રાખી લેજો. અહીંયા કદાચ લખવા હું એડ કરી દઈશ નોટ કરીને, મને યાદ નથી મેં લખાવ્યું છે કે નહીં, તો હું કરી દઈશ. કાયદો અને વ્યવસ્થા અને સામાજિક નીતિ વિશે શેમાં આપેલું છે? બોલો. ઓપ્શન એ ધર્મસૂત્ર, ઓપ્શન બી ગુહ્ય સૂત્ર, ઓપ્શન ડી શ્રી શુલ્બસૂત્ર, ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આપણો જવાબ શું હશે? ધર્મસૂત્ર, ગૃહસૂત્ર કે શુલ્બસૂત્ર? તો ધર્મસૂત્ર. શું આવશે આપણો જવાબ અહીંયા? ધર્મસૂત્ર. કાયદો વ્યવસ્થા માટે ધર્મસૂત્ર. ઓકે. સંસ્કારો માટે કયું? આર્યું બંનેમાં ક્યાંથી મેં એક કરી કાઢ્યું છે? હા, અહીંયા ગુહ્ય સૂત્ર આવશે. બરાબર. માનવીના વિવિધ સંસ્કારો અને ધાર્મિક રીતોનું વર્ણન શેમાં છે? તો ગુહ્ય સૂત્રમાં છે. ઓપ્શન સી ગુહ્ય સૂત્ર. ઓકે, યાદ રાખજો. ગુહ્ય સૂત્રમાં શું છે? માનવીના સંસ્કારોનું વર્ણન અને ધાર્મિક વિધિનું વર્ણન. પછી કાયદોની વ્યવસ્થા સમજવા માટે તો ધર્મસૂત્ર. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્ત સિંધુ એટલે અત્યારનું પંજાબ. અને હા, એક વસ્તુ મેં નથી કરાવ્યું ના, કર્મકાંડ માટે શ્રોતસૂત્ર. કર્મકાંડ માટે શ્રોતસૂત્ર. બરાબર, એટલું તમે યાદ રાખી લેજો. હું અહીંયા એડ કરીને આપીશ તમને પીડીએફમાં, તો એના માટે તમે નિશ્ચિત રહેજો. નીચેના વિધાનો વિશે વિચાર કરો. ઉપરના બધા સાચા છે. બરાબર. શંકરાચાર્ય તો અદ્વૈતવાદ, માધવાચાર્ય દ્વૈતવાદ, રામાનુજાચાર્ય વિશિષ્ટ દ્વૈતવાદ અને ઓપ્શન ડી ઉપરના બધા સાચા છે. તો શું આવશે? ઓપ્શન ડી ઉપરના બધા સાચા છે. ક્લિયર ફ્રેન્ડ્સ? તો એક મેં મારી ભૂલ થઈ ગઈ છે, એ મેં તમને ત્યારે જ સમજાવી દીધું હતું કે મારી ભૂલ છે, સો એના માટે હું સોરી કહી દઉં છું. પણ મેં તમને કરેક્શન પણ ત્યારે જ કરાયું છે, રાઈટ? તો પીડીએફમાં હું તમને સુધારીને આપી દઈશ. અને જે એક બે વસ્તુ રહી ગઈ છે એડ કરવાની, એ પણ હું તમને એડ કરીને આપી દઈશ. સાથે આન્સર પણ ડાર્ક કરી દઈશ. બરાબર, જેથી કરીને પીડીએફમાં તમને કોઈ ઇશ્યુ ના આવે. તો બસ ફ્રેન્ડ્સ, તમને જો ખરેખર બહુ ગમ્યું હોય ને તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો આવા જ વિડીયો માટે. હજુ પણ હું બીજા ટોપિક્સ લઈને આવીશ. કદાચ એ લોંગ થઈ જશે, પરંતુ ક્વેશ્ચન્સ એટલા બધા હોય છે એની અંદર સબ્જેક્ટ વાઇઝ, તો છૂટી જાય. હું ઓછા 10-10, 20-20 કરીશ તો બહુ બધા વિડીયોઝ બને. એના કરતાં બેટર છે કે એક વિડીયોમાં તમને બધું જ આપી દઉં. બરાબર. તો તમે વિડીયોમાં શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહેશો ને તો જ તમને મજા આવશે. અને ખરેખર ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડ્સને પણ સજેસ્ટ કરજો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે.
તો તમને ફાયદો થશે તમારી જીપીએસસી ની પરીક્ષાનો. તમારું સ્થાન તમારે મેરિટમાં લેવું હોય તો તમારે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. તો ચાલો બસ આજે આટલું જ રાખીશું. હવે વિદાય લઈશું. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.